સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે, એના પર નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે। પાલીતાણા, જેસર, તળાજા, સિહોર સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો। અહીંયા અલંગ સહિતના વિસ્તારોમાં વરસાદ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ। પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। રોડ પર પાણી ભરાવાની શરૂઆતથી પાલીતાણાના વિવિધ વિસ્તારોમાં વરસાદ જામ્યો છે। બરાબરનો વરસાદ આ તમામ વિસ્તારોમાં જામી ચૂક્યો છે અને ભાવનગરમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે જે પ્રમાણે ભાવનગરમાં પણ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી પછી જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાને હવે જે કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી છે આગાહી મુજબનો જે વરસાદ વરસ્યો ને વરસાદના કારણે ચોક્કસથી જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો તળાજા, મહુવા, સિહોર, ગારિયાધાર, પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકોમાં અત્યારે હાલ જે પ્રમાણે વરસાદ છે તે વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હવે પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। ગોઠણસમાં જે પાણી છે તે પાણી ભરાતા ચોક્કસથી આ વિસ્તારમાં રહેતા રહીશો છે તેને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો જે છે તે કરવો પડે તો નવાય નહીં, કેમ કે આ જે વિસ્તારમાં કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી વરસાદ અવિરત વરસે ત્યારે ચોક્કસથી પાણી જે છે તે પાણીનું સ્તર વધતું હોય છે અને તેના કારણે ચોક્કસથી નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। તે જ મુજબનો આ વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો મહુવા, તળાજા, સિહોર, સોનગઢ, વલભીપુર, ઘોઘા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર હાલ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કિશન પરમારની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। ભાવનગરમાં પાલીતાણાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત અને તમે જુઓ કે પાણીનો પ્રચંડ વહેણ અહીંયા જોવા મળ્યું ને સાથે સાથે ચોમાસાની આ જ મજા છે। તમે જુઓ નાના ભૂલકાઓ, યુવાનો એ પોતાના મિત્રો સાથે ત્યાં ગલી ક્રિકેટ રમી રહ્યા છે, વરસાદની મજા પણ માણી રહ્યા છે। બે અલગ અલગ તસવીર છે, કેટલાક માટે આ કહેર પણ હોય છે, કેટલાક માટે મેઘમહેર પણ હોય છે અને ભાવનગરમાં જે વરસાદ આવ્યો યુવાનો આ વરસાદને વધાવતા જોવા મળ્યા અને ચોમાસાની સિઝનની એ લુફ્ત ઉઠાવી રહ્યા છે, કારણ કે બરાબરનો વરસાદ જામ્યો છે। વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું છે, ઠંડક થઈ ગઈ છે અને એટલા માટે જ જે અહીંયાના યુવાનો આ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા। જોકે કહેર એટલા માટે પણ છે કારણ કે જ્યારે આટલો ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ જતા હોય છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસતા હોય છે। એટલે બે તસવીર છે, કેટલાક માટે મેઘમહેર તો કેટલાક માટે મેઘ કહેર। આ જ અંગે વિગત મેળવીશું અમારી સાથે કૃણાલ બારડ ઘટના સ્થળ ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે, ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ જોડાયા છે। અલગ અલગ વિસ્તારોમાં અમારી ટીમ ઉપસ્થિત છે, ત્યારે કૃણાલ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યાં શું પરિસ્થિતિ છે, સવારથી લઈ અત્યાર સુધીમાં વાતાવરણમાં કેવો પલટો આવ્યો, હવે શું પરિસ્થિતિ? વિકાસ, બપોર બાદ જે પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી મુજબનો આજે વરસાદ વરસ્યો વરસાદના કારણે ચોક્કસથી આ પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો તમામ જે તાલુકા મથકો છે તે તાલુકા મથકો પર બપોર બાદ જે પ્રમાણે ધોધમાર જે વરસાદ છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જોની વાત કરીએ તો પાલીતાણાના જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની હાલત આ પ્રકારે કહી શકાય કે વરસાદે કરી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। ઘૂંટણસમાં જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને તેને લઈને ચોક્કસથી હવે જે વાહન ચાલકો હોય છે તેને પણ હાલાકીનો સામનો ચોક્કસથી અહીંયા કરવો પડશે, કેમ કે જે પ્રમાણે હાલ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે ચોક્કસથી તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, નહીં માત્ર આ એક વિસ્તાર પરંતુ અનેક જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ઘૂંટણસમાં જે પાણી છે તે પાણી ભરાવાના કારણે ચોક્કસથી લોકો જે છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે। વાત કરીએ તો જે પ્રમાણે 2 દિવસ હવામાન વિભાગની જે આગાહી છે ને આગાહી મુજબ કહી શકાય કે ભાવનગર જિલ્લો છે તે યલો એલર્ટ ઉપર છે ને તેને લઈને ચોક્કસથી જે એલર્ટ આપવામાં આવ્યું છે તે મુજબનો જે વરસાદ છે તે તમામ જે ભાવનગર જિલ્લાના જે તાલુકા મથકો છે જેની વાત કરીએ તો જેસર, તળાજા, ગારિયાધાર, મહુવા, ભાવનગર, પાલીતાણા, ઘોઘા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હાલ ધીમી ધારનો જે વરસાદ છે તે તો વરસી રહ્યો છે। અમુક જગ્યાએ ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।